પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને ઈઝી ચેપ્ટર 2.1 માં મને છોકરાઓએ કીધું એ પ્રમાણે લગભગ 9 સમ છે. કેટલા છે? 9. આમાંથી 2 માર્ક્સ નો 1 અથવા 2 સમ આપણને પૂછાય. 3 માર્ક્સ ની અંદર લગભગ નથી પૂછાતા. સાવ સહેલું ચેપ્ટર છે, દ્વિપદી સંભાવના વિતરણ. એટલે સાવ હેલું ચેપ્ટર છે. આમ જો તો 2 ફોર્મ્યુલા છે, ખાલી 2. એક તો તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1. એક આ છે કે ભાઈ જેટલી પણ ઘટના હોય, હવે દાખલા તરીકે હું તમને સમજાવું, મારી સામે બધાય જોવો ને તો હું કન્ફ્યુઝ ન થાઉં થોડું. બધાને ડાચું મારી સામે. હા, હવે કઈક ભણાવવાની મજા આવે. કોઈ પણ પ્રોબેબિલિટી તમે સંભાવના જ્યારે ગોતતા હો ત્યારે એનો ટોટલ હંમેશા 100% જ હોય. દાખલા તરીકે એક મેચ રમાય છે અને અંતે કોઈ એક મેચ જીતે તો બેની સંભાવના કોઈકની 70%, તો કોઈકની 30%, એમ હોઈ શકે વધુ ઓછું. પણ એ બેનો પ્લસ કરો ત્યારે હંમેશા આન્સર કેટલો આવે? 100. એક સિક્કો ઉડાડો તો એની અંદર કાંટા અને છાપા બેય છે. કાંટા આવે એની સંભાવના ટેલ આવે 1/2, હેડ આવે 1/2, પણ બેનો પ્લસ કરો એટલે આન્સર કેટલો આવે? 1. તો અહીંયા આ રૂલ્સ છે, સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ ફોર્મ્યુલા છે. આના ઉપરથી આપણે k ની વેલ્યુ ગોતવાની આવશે, a આવશે, c આવશે, r આવશે, અલગ અલગ ABCD ના અક્ષર હશે એની વેલ્યુ ગોતશું. અત્યારે આ કામનું છે. એક બીજું સૂત્ર છે કે જેની અંદર આપણને કીધું હશે કે ભાઈ કોઈ એક વસ્તુ થવાની સંભાવના આટલા % છે. દાખલા તરીકે બુમરાહ 6 બોલ નાખે છે. 6 બોલમાં 1 વિકેટ લઈ જાય એની પ્રોબેબિલિટી જે છે 50% છે. એક્ઝામ્પલ તરીકે નો લઈ જાય એની 50% છે. એક્ઝામ્પલ તરીકે કહું છું. તો એ 6 બોલ નાખે અને એમાંથી હેટ્રિક લઈ જાય એની પ્રોબેબિલિટી ગોતો. હેટ્રિક વિકેટ લઈ જાય એટલે શું? 6 બોલ માંથી 3 વિકેટ લઈ જાય. તો એના માટે તમારે એક સૂત્ર આવશે જે આગળ આવવાનું છે, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx p રેઝ ટુ x q n માઇનસ x. બસ ખતમ. આમાં કઈ છે નહીં, એટલે જોઈન બીક લાગે એવું છે, બાકી છે નહીં. n એટલે શું સમજો. બુમરાહ 6 દડા નાખે છે, n એટલે 6. કેટલી વિકેટ લઈ જાય? 3. એટલે x ઇઝ ઇક્વલ ટુ 3. p એટલે વિકેટ લઈ જાય એની સંભાવના મેં તમને કીધું 50%, એટલે 1/2, 1/2. q નિષ્ફળ જવાની સંભાવના એટલે કે ફેલ થવાની પ્રોબેબિલિટી 1/2. એ મૂકી દો એટલે આન્સર આવી ગયો. 2 માર્ક્સ નો સાવ સહેલો ઠુલિયા જેવો સમ છે, કાંઈ અઘરું છે નહીં. બીજું આવશે બરાબર છે, જોજો હમણાં 2 સમ કરો, મજા આવશે. હજી આગળ આવશે એક વસ્તુ, એ આવશે મધ્યક વિચરણ. 2 વસ્તુ ગોતવાનું આવશે. એટલે ઈ છે આવશે એટલે જોવું ભાઈ. અત્યારે મારે ટેન્શન નથી દેવું. તમારે થોડા આમ કલર બદલાવા માંડ્યો એટલે આપણે શરૂ કરી દઈએ ને એટલે આવડવા મળે. એટલે પછી અમારે બેન આ તો આવડે છે એમ થઈ જાય. જો આગળ જો આ નાના બાવ ને આવડે. શું કીધું ભાઈ? નીચે આપેલા વિતરણ એ અસતત ચલ x માટેનું સંભાવના વિતરણ છે કે નહીં તે ચકાસો. શું કીધું? એક્ઝામિનર છે ને. હા, હાલો. whether the following distribution is probability distribution of discrete random variable x. માન પૂરું થયું કા? હાલો, ખબર કેમ પડે એવું છે કે નહીં? તો અહીંયા ધ્યાન રાખો. આપણો ફોર્મ્યુલા હમણાં જ મેં લખ્યો હતો. હું લખ્યો હતો ફોર્મ્યુલો કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું થવું જોવે? જો થાય તો છે, ન થાય તો નથી. હું છે ને હું નથી. તો કે ભાઈ સંભાવના વિતરણ છે જો એક આન્સર આવે તો, અને જો એક આન્સર નો આવે તો સંભાવના વિતરણ નથી. ઇંગ્લિશ મીડિયમ વાળા શું કહેશું એને? પ્રોબેબિલિટી. હા, બસ એવડું. આ જો ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ, રાઈટ. હવે જો હવે કેમ મળશે? હાવ હેલું છે ભાઈ. આવું તમે 8મા ધોરણમાં કરતા, તો 12મા લોકોને ભૂલમાં અપાઈ ગયું.
જો ક્વેશ્ચન શું છે, p of x is equal to x plus 2. હવે x plus 2 ના છેદમાં 25. હવે આપણને એમ કે x ની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો અને 5 મૂકો. મેલ દે ને, આવડે છે ને. હવે આ નો આવડે તમને? હા કે ના? 1 મૂકો હાલો તો અહીંયા શું આવશે? 1 plus 2 ના છેદમાં 25 એટલે 3 ના છેદમાં 25. હવે મૂકો 2 એટલે શું આવશે? 2 plus બોલો 4 ના છેદમાં. હવે કેટલા મૂકવાના? 3 plus 2 એના છેદમાં 25 એટલે હવે કેટલા મૂકવાના? 4. તો હું મૂકશું 4 plus 2 એના છેદમાં 25. હાલો p of 5 એટલે આપણે શું મૂકશું? 5 વત્તા 2 એના છેદમાં 25 એટલે 7 ના છેદમાં ઘટે. તો હવે સિગ્મા p of x એટલે આપણે બેટા આપણે ગોઈતું ને p of 1 plus p of 2 plus p of 3 plus p of 4 plus p of 5 is equal to ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કઈ ન ઘટે. ટંટણાન. હાલો p of 1 એટલે હું કરશું? 3 ના છેદમાં 25. p of 2 એટલે 4 ના છેદમાં 25. p of 3 5 ના છેદમાં 25. 6 ના છેદમાં 25 બરાબર. કરો સરવાળો. 25 થઈ ગયો. કરી નાખો. વાહ. 25 ના છેદમાં બરાબર 1 બરાબર ડાબા બરાબર. इंग्लिश मीडियम वाला कैसे? लेफ्ट हैंड साइड इज इक्वल्स टू राइट हैंड साइड. तो બે બાજુ હરકો જવાબ આવ્યો. મતલબ દ્વિપદી સંભાવના વિતરણ છે. વાર્તા થઈ ગઈ પૂરી. અઘરું કે હેલું? એટલે તો કહું ભાઈ ઠીક હજી પેલો છે આખું હેલું છે. કઈ ચિંતા ન કરો. હમ હે ફિર ગમી ગમ એટલે ક્યાં ગમે એ. હાલો બીજું ક્યારેક સાચું બોલાઈ જાય. ઓ ભાઈ હાલો સેકન્ડ સમ. બરાબર. હું તમને પછી લખવા આપીશ. એક પૂરું કરીએ ને એટલે આપણે મજા આવે. એના પછી ચેપ્ટર હજી બહુ મોટું છે. એમાં થાય 15 દી. એટલે આ ફટાફટ કરી નાખીએ. નીચે આપેલા આની હું પીડીએફ મોકલી દઈશ. પ્લીઝ બધા ઘરે જઈને સમ લખી નાખજો મારા ભાઈઓ બહેનો. હું તમને લખવાનો ટાઈમ આપીશ તો ખોટો સમય બગડશે. આપણી આગળ સુવિધા છે. આપણે પીડીએફ મોકલી શકીએ છીએ. હું તમને ગ્રુપમાં મોકલી દઈશ. તમે ઘરે જઈને લખી નાખો તો ફાયદો એ આપણો ટાઈમ બચે. હજી આપણે 4th ચેપ્ટર 3rd ચેપ્ટર કરવાનું છે. ચોથું તો થઈ ગયું. પછી 5મું એક કરવાનું છે. તો એટલે આ બે ચેપ્ટર કરવામાં આપણને પછી પેપર સોલ્વ કરવાનો ટાઈમ મળે. એટલે તો પેલા ધબાધબી બોલાવી દઈએ. આ તો કેતા કેવાય ગયું. આગળ હાલો. નીચે આપેલ આવૃત્તિ વિતરણ એ ચલ x નું સંભાવના વિતરણ હોય તો અચળાંક k શોધો. ગોતી લઈએ. ઘટે તો જાવું ને ઘરે. બેગ આપી દો એને. ઈ જ કામ છે ને. ઘરે જાઉં ને. હા એમાં કઈ બહાર આવવાની જરૂર નથી. ખાલી તક મોટું જોઈને કીધું આપી દે બેગ. હાલો આગળ. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? x ની જગ્યાએ 4 મૂકવાના, 5 મૂકવાના, 6 મૂકવાના, 7 મૂકવાના, 8 મૂકવાના, 9 મૂકવાના, 10 મૂકવાના, 11 મૂકવાના, 10 બસ. હાલો એક બીજી વસ્તુ માનાંક સમજાવું. પેલા બે ગંબાઈ દે ને તો હું કઈક બોલું. એ ભાઈ બે ગંબાઈ દે. એ અંદર આવીને લઈ લે ને બકા. તારા હમ છે. ખોટી ઉલટી થાય છે. વિયો જાય એમ જ જવાનું. હજી લગ્ન બાકી છે સાહેબ. હજી હાલો. એ બેન પતંગિયું છે. ચામાં ચીડિયું નથી. હાલો ભાઈ છોકરાઓ પેલો સમજાણો. આ કે ના બકુડાવ? તમને પૂછું. હા ઓકે. આમ જવાબ આપતા હતા ને તો એમ થાય કે તમે જીવો છો. અને પેલા કરતા અવાજ કેવો આવે છે કહી દો જરા. હાલો આગળ. તો મારા કવિ મિત્રીઓ અને મિત્રો, હવે આપણે કવિતા લખવાની શરૂઆત કરીએ એ પહેલા અહીંયા આપણને આપ્યા બે ઉભા ઠૂઠા, ઉભા દાંડિયા. એને કહેવાય માનાંક. ઇંગ્લિશમાં કહેવાય મોડ્યુલસ. કોઈ પણ નંબર એની અંદર માઇનસ હોય એ માનાંક ખુલે એટલે કેવો થાય? પ્લસ. પ્લસ તો પ્લસ જ રહે. એમાં કઈ વાંધો આવે? આપણે હારા તો બધા હારા. આપણે પ્લસ તો પ્લસ જ ત્યાં. પણ આપણી અંદર એટલી શક્તિ હોવી જોઈએ કે આપણે પ્લસ છીએ, આપણે માનાંક છીએ. આપણી અંદર કોઈ માઇનસ રહે તો એ પ્લસ જ થવો જોઈએ. આપણે માઇનસ નહીં થવાનું.
આ સ્ટેટિસ્ટિક નો રૂલ્સ છે, સમજાણું કે નહીં? ટંટણ હાલો શોર્ટ્સ બની જાય. હાલો આગળ જઈએ, બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના બકુડાવ? 4. તો અહીંયા મૂકી દે ટંટણ ચોખ્ખો. 4 - 7 એના છેદમાં k. સોરી ભાઈ બંધ. હાલો બાપા જાઓ. 6 એમ -4 માંથી 3 જાય. 4 માંથી 3 જ જાય ને? ઠીક, 7 જાય. કેટલા વધે? માઇનસ તો આપણે લખવા જ નથી એટલે ડાયરેક્ટ લખો 3. સમજાણું કે ન સમજાણું? ન સમજાણું. લે માર બકુ જો 4 -7 કેટલા વધ્યા? 3. અચ્છા 3 bigger digit ચાય પણ મોડ્યુલસ. અચ્છો 6 - 3 upon k. અચ્છો માઇનસ ધૂમ. કેમ ધૂમ? મોડ્યુલસ. 6 - 3 4. કેટલા? 4 નો થાય ડોબા. કેટલા? 3. અચો તું મિત્યાની જેમ શીખ. એને નો સમજણું પણ એ પૂછ્યું નહીં, તું મરદ તે પૂછ્યું. હે સાચી વાત ને મિત્યા કે એને શીખવાડે કઈ? એક વાર આમ સમજાય નહીં તો પૂછવાનું નહીં. સમજાણું કે નહીં? ગા મિત્યા પછી ભલે એક્ઝામ માં ન આવડે, આપણે આવતા વર્ષે ભણશું પાછા. હે ને? સમજાણું ને? તારા 10 વખત કરવાનું, કારણ કે મને તારું મોઢું જોઈને ખબર પડી તને સમજાણું નહીં એમ. કેટલી વખત સમ કરવાનો? તે મને પૂછ્યું નહીં એટલે હું સમજાવું નહીં ને. હાલો હવે સમજી લેજે. હવે અહીંયા આપણે જો મિત્યા આ 6 એમનામ માઇનસ એમનામ માનાંશ x ની જગ્યાએ કેટલા મૂકવાના? હા -7 એમનામ. સમજાણું મિતા કાકા? અપોન માં k. આ 6 એમનામ માઇનસ એમનામ 5 માં 7 જાય કેટલા વધે? તો કાઉન્સ માં કેટલા વધે ઈ બોલ ભાઈ, દોઢર નો થા. આ 5 માં 7 જાય કેટલા વધે? -2 કે +2? -2. હવે માનાંક ખુલે એટલે પ્લસ થઈ ગયું. 6 - 2 એના છેદમાં k એટલે 4 ના છેદમાં k. સમજાણું? ખા બાજુ વાળાને હમ વિધિ ખબર છે ને? કોક હમ ખાઈ તો હું કરવાનું. હાલો 5 પછી શું કરવાનું? 6. હાલો બધા બોલતા જાઓ એટલે ફટાફટ થતું જાય. 6 - 7 upon k. 6 -1 upon k. 6 - 1 5 ના છેદમાં હું કે કરો તમે? હાલો હવે 7 બોલો. શું કરવાનું? નહીં ઇંગ્લિશમાં ખોટું ન લગાય. 6 - -7 upon k બરાબર 8 is equal to 6 - upon તો 6 - 0 upon is equal to 6 બાકો એ આ તો ઇંગ્લિશ મીડિયમ ના છોકરાઓ થઈ ગયા છો બધા. હાલ હવે 8 શું આવશે? 6 ખાલી જોવો હવે. ચલાવો મંગલ હકુબા જાદુગર. હે ને? +1 જ આવશે હવે. તો અહીંયા 6 - 1 upon k એટલે આન્સર આવશે 5 ના છેદમાં k. આગળ વ્યા જઈએ. 8 પછી હવે શું મૂકવાનું? તો અહીં તમારે હાથે કરવાનું. આન્સર આવશે 4 ના છેદમાં k. એના પછી આવશે 3 ના છેદમાં. આ તો કેતા કહેવાય ગયું, તમે કોઈને નહીં કહેતા, મેં શીખવાડ્યું. અચો માઇનસ હોય ને તો પ્લસ થચો, પ્લસ જ રહેશો. ઓકે, મેં એમ કીધું કે આપણે પ્લસ હોય તો આપણે પ્લસ જ રહેવાનું. માઇનસ વાળો ભાઈબંધ હોય તો એ પ્લસ થવો જોઈએ. સમજાણું? આપણે માઇનસ નહીં થવાનું. હું પ્લસ માઇનસ થાય, શું થાય? ન થાય તો શું થાય? પ્લસ પ્લસ જ રહે. તો માઇનસ હોય એટલે ઈ કેવું? આ તો અન્યાય કહેવાય. અન્યાય છે તો છે ભાઈ, આપણે એમાં શું લેવા દેવા? હાલો બાપલિયા સમજાણું છો? હા હાલો
તો ફોર્મ્યુલા શું હતું? સિગ્મા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, હાલો તો પી ઓફ ની ક્યાંથી શરૂઆત કરી હતી આપણે? 4 થી. હાલો પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 6 પ્લસ પી ઓફ 7 પ્લસ પી ઓફ 8 પ્લસ પી ઓફ 9 પ્લસ પી ઓફ ઇઝ ઇક્વલ્સ ટુ, તો શરૂઆત આન્સર ની 3 થી થઈ હતી, 6 લગી ગયા, ત્યાંથી ગાડી પાછી મારી, ક્યાં ઉભા રહ્યા? 3. તો 3 થી શરૂઆત કરી, 3 પાછો આવી ગયો, 3 ના છેદમાં કે, 4 ના છેદમાં કે, 5 ના છેદમાં કે, 6 ના છેદમાં કે, ગાડી પાછી મારવાની, 5 ના છેદમાં કે, 4 ના છેદમાં કે, 3 ના છેદમાં કે, બરાબર બધાયના અપોન્સ, બોલવા તો દો, બધાયનો છેદ હરખો છે કે, એટલે અંશનો સરવાળો કરી નાખવાનો, રાઈટ? સો નાવ તમે પ્લસ કરશો ને તો 30 આન્સર આવશે, બરાબર ને? મને નથી ખબર, તમે બોલ્યા. એના છેદમાં કે બરાબર, તો કે નો ગુણાકાર એક સાથે કે 1 जार, વાહ, નો ગડિયા કાઢ્યા તમે. હા 30 બરાબર કે, તો કે નો આન્સર મળી ગયો 30. જગો મગો છે ઈઝી કે અઘરું? હા હેલું. અઘરું લાગે ને ઢાંકણી પાણી લેવાનું, પી જાવ ને એમ, એટલે આખું તો સાંભળો. આગળ એના પછીનો સમ, હાવ હેલો. p of x બરાબર k upon x plus 1 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ એટલે હું? તો કે 3 ફેક્ટોરિયલ હોય તો 3 into 2 into 1, 4 ફેક્ટોરિયલ હોય તો 4 3 2 1, ટૂંકમાં 1 લગી પાછી ગાડી મારવાની. 2 ફેક્ટોરિયલ હોય તો 2 into આ ફેક્ટોરિયલ 11th સ્ટાન્ડર્ડ માં શીખી ગયા, પણ કેટલાક લોકો નહોતા તો સમજી લ્યો, કારણ કે ઘણા બધા 11 માં હતા પણ હતા નહીં, ભણતા હતા પણ ભણતા હતા નહીં. મેં એક વખત મસ્ત ગઝલ લખી હતી, અને એ ગઝલના પેલા 3 શેર રોમેન્ટિક છે, એમાં તો બહુ મજા આવશે, પણ પછી એક શેર કામનો લખ્યો છે, એ તમારે યાદ રાખવા જેવો છે. એ આખરી શ્વાસ પર આવ્યા નહીં તેનું દુઃખ છે મને. હાલો, એ આખરી શ્વાસ પર આવ્યા નહીં તેનું દુઃખ છે મને, ને મારી મોત પર રડ્યા નહીં તેનું દુઃખ છે મને, ને હું વનવાસમાં છું તેનું દુઃખ નથી, હું વનવાસમાં છું તેનું દુઃખ નથી મને. આ એવું હતું, હું વનવાસમાં છું તેનું દુઃખ નથી મને, સાથે લક્ષ્મણ નથી ને સીતાય નહીં તેનું દુઃખ છે. એ વિખાઈ ગયું, ઉભાઈ દો ભાઈ, મારો મોબાઈલ લેતા દો, કઈ ગોટાળો થયો ને, ઉભાઈ દો ઉભાઈ દો. એ આખરી શ્વાસ પર, હા તેનું દુઃખ છે મને. હાલો, જે શેર હમણાં હતું એ કહી દઈએ, જવા દો. એ આખરી ફોન આવી જાય પછી એમ તો પછી હમણાં પાછું, પણ જે કામનો શેર છે સાંભળી લો, મજા આવશે. એ આખરી શ્વાસ પર આવ્યા નહીં તેનું દુઃખ છે મને, ને મારી મોત પર રડ્યા નહીં તેનું દુઃખ છે મને, ને મારો બાપ કોથળો ઉચકતા મને કહે છે. આ શેર જે મારે તમને હમણાં છે કે મારો બાપ કોથળો ઉચકતા મને કહે છે, મારો બાપ કોથળો ઉચકતા મને કહે છે, માસ્તરે ભણાવ્યા પણ ભણ્યા નહીં તેનું દુઃખ છે મને. કે નો સમજાવો? આ આપણા બધાના બાપા, જેના બાપા નાનો મોટો ધંધો કરે છે અને એટલા રૂપિયા કમાઈ લે છે કે આપણા ઘરનું ગુજરાન સરસ રીતે થાય, પણ એના માટે કેટલી મજૂરી કરે છે એને ખબર છે ને આપણને ખબર છે. એ કઈ પણ કામ કરતા, આમાંથી કોઈના બાપા એવા નથી કે ભાઈ સરસ મજાના ઓફિસમાંથી ફોન કરતા હોય, કામ થતા હોય, એસી બેઠવાનું હોય, મજૂરી ન કરવાનું, એવું કોઈ બાપા નથી. તો મારો બાપ કોથળો ઉચકતા મને કહે છે, હું કહે છે, માસ્તરે ભણાવ્યા પણ ભણ્યા નહીં તેનું દુઃખ છે મને. આ જ શેર તમારે તમારા દીકરાઓને કેવો છે કે નથી કેવો? જો આ કેવો હોય તો પછી ભણવાની જરૂર નથી. અને એક વસ્તુ યાદ રાખવાની, સૌથી મોટી સારી વસ્તુ શું છે? જો આ એક વખત મારા મગજમાં આવેલો વિચાર, અને પછી આપણે સમ કરીએ ને, કે વિચાર તો ઘણા બધા આવે, એ કેવા જાય તો લેક્ચર પડ્યો રહે, પણ છે ને તમારા ખાલી તમારા સપના તમારે પૂરા નથી કરવાના, તમારે તમારા તો સપના પૂરા કરવાના છે, તમારા મા બાપના સપના પૂરા કરવાના છે, તમારે બબ્બે લોકોના સપના પૂરા કરવાના છે.
એક બાપને એના દીકરા પ્રત્યે અને એક માને એની દીકરી પ્રત્યે જે એમણે નથી કર્યું ને એ બધું એને કરાવી લેવું હોય. એના ડ્રીમ છે કે મારો દીકરો અહીંયા પોગે આવી રીતના રહે, મારી દીકરી અહીંયા પોગે આવી રીતના રહે, એના માટે એનું 100% આપી દે. ફીસ થી લઈને જે રિક્વાયરમેન્ટ છે એ બધી તમારી ફૂલફિલ કરવાથી લઈને તમને ખાલી એની જરૂરિયાત તમારે જોવી હોય કે તમારા મા બાપ કેવું જીવન જીવે છે અને એ તમને કેટલું પ્રોવાઈડ કરે છે. જેને એવું લાગતું હોય, કદાચ કેટલાક એવું લાગતું હોય મારા મા બાપ મને સાચવતા નથી અથવા તો બીજાના પેરેન્ટ્સ રાખે એટલું મારા મા બાપ મને નથી રાખતા, તો એક કામ કરવાનું, સિમ્પલ વસ્તુ, તમારા કબાટ ખોલો, તમારા કેટલા નવા જોડી કપડા છે એ ગણો, તમારા મમ્મી અને પપ્પાના નવા જોડી કપડા ગણો. નંબર 1. નંબર 2, ઘરની બહાર નીકળો, દરવાજાની બહાર જે શૂ રેક પડ્યું હોય ને એમાં તમારા કેટલા જોડી બૂટ ચપ્પલ છે એ જોવો અને તમારા પેરેન્ટ્સ પાસે કેટલા જોડી છે એ જોઈ લો. તમને ખબર પડી જશે કે તમારા મા બાપ તમને કઈ રીતે રાખે છે. હવે તમારા કબાટમાં તમારા આગળ 4 જોડી નવા કપડા હશે તો હું ગેરંટી આપું છું તમારા મમ્મી કે પપ્પા આગળ 2 જોડીથી વધારે નહીં હોય. અગર તમારી આગળ 3 જોડી કે 4 જોડી શૂઝ કે ચપ્પલ છે, હું ગેરંટી આપું તમારા મમ્મી કે તમારા પપ્પા પાસે તમારા કરતા 50% અથવા એના કરતા ઓછા જોડી ચપ્પલ હશે. એવી જિંદગી તમને આપે છે કે જે પોતે નથી જીવ્યા પણ એને તમને સારી જિંદગી જીવાડવી છે. એ અલગ વસ્તુ છે કે બાપ ઘણી વખત ગુસ્સો કરીને કહી દે, મમ્મી ખીજાઈ જાય, પણ એમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણા માટેનો પ્રેમ હોય, આપણી માટેની સારી ભાવના હોય, હે ને, તો એ થોડું લડી લેવાનું, મહેનત કરી લેવાની. એટલે કરી લો. 90 દિવસ છે, હવે તો એટલા છે કે નહીં મને ખબર નથી, કેટલા 85 ડેઝ, 85 દિવસ છે, 90 નથી, બરાબર ને. ટૂંકમાં મજા કરો ભણીને, 2 કલાક વધુ, 2 સમ વધારે, 2 સવાલના જવાબ વધારે, 2 પેપર વધુ લખો, તમારી ક્ષમતા કરતા 20% વધુ કામ કરો તો તમારું એક્સપેક્ટેશન કરતા 20% સારું રિઝલ્ટ આવશે. હવે એક બીજી વસ્તુ કહી દઉં કે શું ફેર પડે કે ભાઈ મારા અત્યારના હું 55% પાસ થાવ કે 90% પાસ થાવ. 55% હું પાસ તો થઈ જ જવાનો છું, 90% પાસ થવાનો છું. ફેર શું પડે? ફેર પડે આપણી પોતાની માનસિકતામાં. બહારની દુનિયામાં જે પડવું હોય પછી પડે. હું 55% લાવું છું ને તો હું મારી જાતને એવો સમજીશ કોન્ફિડન્સ વગરનો. પછી મારે જીપીએસસી ની એક્ઝામ ક્લિયર કરવી હોય, યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરવી હોય, કેટ ની એક્ઝામ ક્લિયર કરવી હોય કે કોઈક જગ્યાએ એક્ઝામ આપીને મારે ઇન્ટરવ્યુ ક્રેક કરવાનું હોય તો મારો કોન્ફિડન્સ લો હોય. કેમ? કારણ કે મેં 55% જ અચીવ કર્યા છે. પણ તમારી ક્ષમતા 55% ની ને તમે મહેનત કરી 90 લગી પહોંચી ગયા તો કોન્ફિડન્સ જે છે ને એ તમારો થઈ જાય. કોન્ફિડન્સની દોરી તમારા હાથમાં આવી જાય, આત્મવિશ્વાસની દોરી. પછી તમને એમ કે તમારે આ એક્ઝામ ક્રેક કરવાની છે, આ ઇન્ટરવ્યુ ક્રેક કરવાની છે, તમારે આ રાઇટિંગ એક્ઝામ દેવાની છે, તમારા યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ દેવાની છે, 100% તમે ક્રેક કરી દો. કેમ? કોન્ફિડન્સ આવી ગયો. આ કોન્ફિડન્સ આવશે કામ કરવાથી. કેનાથી આવશે? મહેનત કરવાથી. રિઝલ્ટ ઇમ્પ્રુવ થાય તો. ઇન શોર્ટ, લડવાનો સમય છે, લડી લો, હે ને. આ બધા સમય એવા છે. મને બહુ અફસોસ થાય કે સન્ડે જયારે સ્ટેટનો લેક્ચર હોય, લાઈવમાં તે ઓછા લોકો હોય, ઓફલાઈનમાં તે ઓછા લોકો હોય. મેં પાંચા તને હર વખતે કીધું ને હર વખતે તું એમ કહેશ કે આ સન્ડે થી કમ્પલસરી હું આવીશ. પણ મારો ભાઈ તું ઈ તો હમત દીકરા કે આ સ્ટેટ એક સબ્જેક્ટ છે કે જેની અંદર તું ફેલ થાયશ, તારું રિઝલ્ટ ખરાબ થશે. કેટલા ભાઈઓ કે બહેનો સન્ડે નથી આવતા લેક્ચરની અંદર,
એ ઓનલાઈન હોય ઓફલાઈન હોય એમાં ભાઈ હું નવરો નથી, હું સમય કાઢું જ છું. જેમ તમારે કામ હોય એમ તમે એટલું તો બિલીવ કરો ને કે તમારે કરતા મારે થોડુંક વધારે કામ હોય. હું તમારે બદલે 10th વાળાને લેક્ચર લઈ લઉં ને તો મને એમાં મજા આવે. ક્લાસ આમ ખીચા ખીચ ભરાયેલો હોય. મને એમ થાય કે એને હું સેક્શન બી આખો સોલ્વ કરાવી દઉં આ રવિવારે. પાર્થભાઈ કીધું આ સન્ડે શું કરાવશો? હું નથી તો પીપીટી બનાવી નાખશે. મેં કીધું રેવા દે, એનું રવિવારની બદલે 10th વાળાને ગોઠવી દઈએ, કારણ કે એ લોકો એટલા આવતા નથી. તો તમારો સિલેબસ મોડો પૂરો થાય, મને શું વાંધો છે. કરવા માટે એક ઉત્સાહ, એક જોશ. મેં એવા વિદ્યાર્થી જોયા છે કે જે લોકો કોમર્સની અંદર 99.99 લાવવા માટે 18 કલાક વાંચતા હોય. મારી ફ્રેન્ડ છે હસ્તી મોદી, ગુરુકુલની અંદર ભણતી હતી, 99.99 લાવી. આ 2016-17 ની વાત છે. અમે ગ્રીન સિટી ક્લીન સિટીમાં હારોહાર હતા, ક્યારે હું કોલેજના પહેલા વર્ષમાં હતો, 2015માં. યસ. અને ક્યારેય 12th માં હતી, હું FI માં હતો. તો એક ગર્લ્સની લીડર હતી. અમે ક્લીન સિટી ભાવનગરની અંદર મુવમેન્ટ ચલાવતા, બધા સર્કલ અમે ક્લીન કરવા જતા અને બધાને અવેરનેસ ફેલાવતા કે ભાઈ સ્વચ્છતા જાળવો. તો એમાં બોયઝના ગ્રુપને હું લીડ કરતો અને ગર્લ્સના ગ્રુપને એ લીડ કરતી. તો ઈ છેલ્લા એક્ઝામના 3 મહિના મને યાદ છે, જ્યારે ઇવેન્ટ હોય ત્યારે કોમર્સમાં છે છતાં 18 કલાક વાંચતી. આજે ઈ બેન લંડન થી એમને ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર, સોરી ગ્રેજ્યુએશન એમને અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું, માસ્ટર એમને લંડન થી કર્યું, બીજી ડિગ્રી લંડન થી કરી. અત્યારે સારી એવી કંપનીની અંદર જોબ કરે છે અને મંથલી એનું સેલેરી જે છે એ 6 લાખ રૂપિયા. અને ઇવન તો જયારે એને લંડન ભણવા જવું હતું ત્યારે એની ફીસ 80 લાખ ઉપર હતી. એના પપ્પા કે બેટા હું 20 આસપાસ અફોર્ડ કરી શકું છું, મેક્સિમમ થોડાક વધારે. એટલી બધી ફી કેમ થાય? પણ એ દીકરીને ભણવું હતું, એમણે પોતાની રીતે રસ્તા ગોતી નાખ્યા. સ્કોલરશીપ અલગ અલગ કંપનીને મળી, એની સામે પોતાનું રિઝલ્ટ રાખ્યું, એ કોશિશ કરશે પછી શું ફાયદો થાય. અને એ બેન પોતે લડીને પોગી ગઈ. અને એનું ડ્રીમ શું છે ખબર? પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બનવાનું. એ બેનનું ડ્રીમ શું છે? ઈ 12th સ્ટાન્ડર્ડ ની અંદર, જ્યારે હું 2014 ની વાત કરું છું, એના નોટિસ બોર્ડ ઉપર જેટલા પણ પેજ લઈ ગયા હતા એમાં લખેલું બધી ગયા પ્રાઇમ મિનિસ્ટર હસ્તી મોદી. કઈ લેવલના ડ્રીમ માણસના એમ તમે વિચાર કરો, કઈ લેવલની એનું આટલું મોટું ડ્રીમ છે, તો એ ડ્રીમ માટે કઈ લેવલની મહેનત કરતી હશે એ બેન. અત્યારના બીજેપીમાં સારી એવી એક્ટિવ યુથ મેમ્બર છે. લંડનની અંદર, ઇન્ડિયાના ઘણી બધી જગ્યાએ એમને રિપ્રેઝેન્ટ કર્યું છે. માણસોના આવા ડ્રીમ હોય, આપણા ડ્રીમ તો અહીંયા ઉભા રહી જાય 90%. પછી 12th પછી આગળ શું કરવું એ ખબર નથી હોતી. આ સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. તમને વાંચવાનું, ભણવાનું, બે વસ્તુ નવી કરવાનું કે 24 કલાકમાંથી 16 કલાક 18 કલાક કરવાનું કામ કરવાનું મન એટલે નથી થતું, કારણ કે તમારી આગળ ડ્રીમ જ નથી. યુ નો વોટ, ક્યાં ફરક પડે માનસિકતામાં. હવે મારી માનસિકતા, આપણે ભાવનગરમાં રહીએ એટલે આપણે એમ કહીએ કે આપણો ટાર્ગેટ શું છે? તો કે આપણો ટાર્ગેટ છે કે આટલા CR નો ધંધો કરો. મને પૂછ્યું કે વોટ ઇઝ યોર ડ્રીમ, કે 5 વર્ષ પછી તું કેટલાનો ધંધો કરીશ એમ. એટલે મેં કીધું કે 2 કરોડનો ધંધો કરીશ. શું કરીશ? હું એક ઇવેન્ટમાં ગયો હતો સ્ટાર્ટઅપમાં, બાકી કે તમારી કંપનીનું રેવન્યુ 5 વર્ષ પછી કેટલું હશે? 5 વર્ષ પછી મારી કંપનીનું રેવન્યુ કેટલા કરોડનું હશે? 2 કરોડનો ધંધો હશે. અને હું કંભાગ્યો પેલો હતો, પછી આમ વારો હાલતો હતો. ઓલાને પૂછ્યું કે મારે 300 કરોડ, 400 કરોડ, 1000 કરોડ. હું બોલ્યો 2 કરોડ. અને પછી અમારા મેન્ટર હતા, સ્ટાર્ટઅપનું મીટિંગ હતું, તે મેન્ટરે કીધું કે જેવા તમારા વિચાર હશે ને એવા તમારા એક્શન હશે. તો એમ વિચાર કરીશ ને કે 5 વર્ષ પછી 2 કરોડનું કામ થાય તો 2 કરોડ નહીં તો 1 કરોડ જ થાય.
પણ તું વિચારીશ ને 5 વર્ષ પછી મારે 200 કરોડનો ધંધો કરવો તો એ 100 કરોડ થશે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. ફિઝિક્સ વાળાએ 2017 યુટ્યુબ ચેનલ શરૂ કરી, 2016-17 ની અંદર 2021 પોતે કંપની રજીસ્ટર કરી ફિઝિક્સ વાળા તરીકે, અને 2025 ની અંદર એ આઈપીઓ કાઢે છે અને ખાલી પોતાના 5% શેર વેચીને, ખાલી 5% વેચીને 190 કરોડ કમાઈશ. એટલે એનો ધંધો કેટલા ખબર? 3000 કરોડનો ધંધો 5 વર્ષમાં. કેટલાનો ધંધો? 3200 કરોડ. કેટલા? 5 વર્ષમાં. 1 વર્ષનો 3200 કરોડ, 5 વર્ષનો નહીં. 1 વર્ષનો ધંધો 3200 કરોડ. 3200 કરોડ 1 વર્ષનો. 5 વર્ષ પહેલા બનેલી કંપની. આજે મારી કંપની, છેલ્લી વાત કહી દઉં, મારી કંપની પ્રાઇવેટ લિમિટેડ થાય છે. એટલે એડ્રેસ તરીકે મારા પાર્ટનરનું એવું કેવું છે, કો ફાઉન્ડરનું, કે આપણે અમદાવાદ દેખાડીએ. બધું અમદાવાદ દેખાડીએ, પણ એની રેન્ટ જે છે ને એ 60,000 રૂપિયા કહી છે. એટલે મેં કીધું મહિને 6 લાખ રૂપિયા થાય. મેં હું કીધું મહિને, સોરી, વર્ષે કેટલું થાય? મહિને 50,000. વર્ષે કેટલા થયા? મેં કીધું 6 લાખ વર્ષે ભાડું થાય. કે સસ્તું કહેવાય કે આપણે. મારી યારે એક ભાઈ છે કે જે બહુ મોટી કંપનીના શું કહેવાય કે સીએફઓ છે, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, સમીક્ષા કેપિટલ કરીને, અને એ લોકો 8,000 કરોડનો પોર્ટફોલિયો સંભાળે છે. એટલે કે મોટા મોટા કરોડપતિ લોકો હોય, 25 લાખ, 50 લાખ, 5 કરોડ, એક જણાએ તો 100 કરોડ આપ્યા કે તમે એને આપો એ કંપનીને, એ કંપની શેર બજારમાં નાખે, અને એ કામ એનું હોય કે એ પૈસા તમારા ડૂબવા ન દે ને એમાંથી તમને સર્ટેન પર્સન્ટેજ રિટર્ન 10 થી 11% વર્ષે તમને રિટર્ન કાઢીને આપે. એમાં એ કામ કરે છે. એ પેલા એક મોટી કંપનીની અંદર સીઈઓ તરીકે કામ કરતો હતો, જે મેન્સાએ એક્વાયર કરી. માય ફિટનેસ પીનટ બટર મારા ફ્રેન્ડની અમારી હતી, બરાબર. તો એમાં એ ભાઈ હતા, અને પછી અહીંયા કરે છે. એનો મહિને 2.5 લાખ રૂપિયા પગાર છે, પ્લસ ઓવર ટાઈમ કરતા કરતા એ 3.5 લાખ રૂપિયા કમાઈ લેશે મહિને, બરાબર. ગઈકાલ ફોન કર્યો મેં એને, મેં કીધું ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, મેં એક વસ્તુ આ લીધી. કે વાહ, એ કે શું વાત છે, આવતા વર્ષે તમારે મર્સિડીઝ છોડાવવાની છે. કે 2 વર્ષમાં તો મર્સિડીઝ આવી જાય. કે આવા મિત્રો હોવા જોઈએ કે જે આપણને પંપ માર્યા કરે. તું આમ કરી લઈશ, તું આમ કે થાય ન થાય વસ્તુ અલગ, પણ તમને દોડવાની હિંમત તો આપે. તો તમારાથી થાય, તમે મહેનત કરો. બિલીવ મી, તમે બહુ સારું રિઝલ્ટ લાવી શકશો. મેં કુલદીપ કરીને છોકરો, તેની વાત કરીશ, કુલદીપની રાણપુરથી આવેલો, અલ્ફા એકેડેમીમાં 2019માં એક છોકરો હતો કુલદીપ, 10મા ધોરણમાં. એ થોડુંક જે છે ને મેન્ટલી ચેલેન્જ હતો. એ છે ને એ ધીરે ધીરે બોલે, આમ ઉભો થાય, આમ. એમ કહો ને, કુલદીપ અહીંયા આવ, 2 મિનિટ સાહેબ, આવું હો. પછી ઈ જે છે કે નહીં, એને બુક પ્રમેય લખવાનું કીધું હોય પ્રમેય, અને બુક બંધ કરે ને તો એ બુક આમ બંધ કરે, પછી બેહે, પછી નાખે, કારણ કે એનું માઇન્ડ એ રીતના થોડું સ્લો પ્રોસેસ કરતું હતું. 3 વર્ષથી 3 વિષયમાં અટકી જતો હતો. એનો મામાનો છોકરો અહીંયા ભણતો હતો, એટલે એ ભાઈ રાણપુરથી અહીંયા આવ્યો દિવાળી પછી, અને કીધું કે આને કઢાવવાનું છે. કુલદીપની એક સારી વસ્તુ હતી, આ જ ક્લાસરૂમની અંદર બેઠા હતા, સામેની બારીમાંથી ચામાચીડિયું ગળી ગયું હતું, એટલે આખો ક્લાસ ઉલુલ્લું કરતો બહાર. કુલદીપ અહીંયા આ ખૂણામાં, એક્ઝેક્ટ આ દિવાલ જે છે બહારનો ટેકો, ત્યાં એ બેઠો હતો. હું બહાર નીકળી ગયો, અને બોર્ડ સામેની દિવાલ હતું, આ દિવાલ નહોતું, અને વ્હાઈટ બોર્ડ હતું. એટલે મેં કુલદીપને કીધું, કુલદીપ બહાર નીકળ. મેં કીધું તાર પ્રમેય લખવાનું છે, પાયથાગોરસનો ક્યારે પ્રમેય પૂછાતો, તો પાયથાગોરસનો તાર પ્રમેય લખવાનું છે, અને આ તારે 50 વખત લખવાનું છે. અહીં લખતો હતો 3 વાગે આવીને. આ ઘટના બની 6:30 વાગે. ઈ ન બોલે, ન કોઈને બોલાવે, આજુબાજુ હું થઈને કઈ લેવા દેવા નહીં, કરતો રહે. એમ કે કુલદીપ બહાર આવ. એટલે આમ હું તો જોયું, લે સાહેબ, બધાય કેમ બહાર નીકળી ગયા? એમ કીધું આમે ચામાચીડિયું પડ્યું, આ કેમેરો પડ્યો નીચે અહીંયા પડ્યો હતો, વચ્ચે ચામાચીડિયું પડ્યું. હા સાહેબ, આવું હો, એનો ફેવરિટ ડાયલોગ, આવું હો, એમ જ કે. એ પછી એ ધીરે ધીરે બંધ કર્યું, એનો હાથ પકડીને ઉભો કરીને મેં બહાર કાઢ્યો, અને પછી અમે આ ક્લાસરૂમ બંધ કર્યું. રાત્રે વ્યુ ગયું, સવારે આવીને જોયું એટલે નહોતું. પણ એ છોકરો પ્રમેય લખતો હતો. એ છોકરાના
ત્યારે 80 માર્ક્સનું પેપર નહોતું આવતું, 100 માર્ક્સનું પેપર આવતું હતું. 50 માર્ક્સના એ ટાઈમમાં એમસીક્યુ આવતા હતા સેક્શન એમાં, અને 50 માર્ક્સ BCD હતા, અને એના 84 માર્ક્સ આવે છે. અને બાકીના 2 સબ્જેક્ટની અંદર તે 67 અને 57 માર્ક્સ સાથે પાસ થઈ જાય છે. તમારા ક્લાસમાં 2 બેઠેલા એક્ઝામ્પલ આપો. એક મહેકબેન રિપીટર્સ તરીકે સાયન્સમાં એમને મહેનત કરી, 100 માંથી કેટલા માર્ક્સ આવ્યા હતા બેન? 86 માર્ક્સ રિપીટરની એક્ઝામમાં. રિપીટરની એક્ઝામમાં 100 માંથી 86 માર્ક્સ. તમારા ક્લાસમાં જ બેઠેલી બેન, તમારા ક્લાસમાં બેઠેલો રોનક, 100 માંથી કેટલા હતા રિપીટરની એક્ઝામમાં ગણિતમાં? 100 માંથી 93 માર્ક્સ રિપીટરની એક્ઝામમાં. આ તમારા ક્લાસમાં જ બેઠેલા 2 જણા હું દેખાડું. એક જ મિનિટ, આપણે બીજા ક્યાંય બહારની વાત કરવાની જરૂર જ નથી. આ તમારી સામે બેઠેલા 2 વ્યક્તિની વાત કરું છું. મતલબ એવો છે, મહેનત કરશો તો પરિણામ મળશે. તમે નબળા છો ત્યાં સુધી, જ્યાં સુધી મહેનત નથી કરતા, અને તમે એ જ ઘડીએ હોશિયાર થઈ જાઓ છો જે ઘડીએ તમે થામી લ્યો છો અને બુક લઈને બેઠી જાઓ છો. ડન છે? સો રવિવારે આવો, લેક્ચર અટેન્ડ કરો, અને અહીંયાથી ગયા પછી જે સમ ચાલ્યા છે એટલીસ્ટ એક વખત કે 2 વખત એની પ્રેક્ટિસ કરી નાખો, કે જેથી વાંધો આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.